નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં હજુ પણ ડાંગરની કાપણી બાકી છે। વરસાદના પગલે ડાંગરની કાપણીમાં પણ વિઘ્ન ઊભું થયું છે। આ તરફ નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના પગલે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં હજુ પણ ડાંગરની કાપણી બાકી છે। વરસાદના પગલે ડાંગરની કાપણીમાં પણ વિઘ્ન વહેલી સવારથી જ વરસાદને લઈ અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, વલસાડના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે, શું સ્થિતિ? જી, વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો ગઈકાલે સાંજથી અને મોડી રાત્રે ખૂબ જ ઉકળાટ હતો અને વહેલી સવારે આ અલગ અલગ તાલુકામાં વરસાદ પડ્યો હતો। વલસાડના કપરાડા, પારડી, વાપી અને વલસાડ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ થોડો સમયના વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ લાંબો સમય રહ્યું હતું। હાલ જે પ્રમાણે વરસાદ બંધ થયો છે, થોડો તડકો પણ નીકળ્યો છે, પરંતુ રોજ વહેલી સવારે ધોધમાર વરસાદ પડવાનો સિલસિલો વલસાડ જિલ્લામાં ચાલુ છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।